મહામંથનમાં સ્વાગત છે. ચર્ચા આગળ વધારીશું એ સવાલની સાથે કે અમેરિકામાં શિક્ષણ બાદ નોકરી પર પ્રતિબંધની જે વાતો થઈ રહી છે એને લઈને શું છે તમામ વાત. અમેરિકા એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સપનાનો દેશ છે. દર વર્ષે લાખો યુવાનો પોતાની મહેનત, પોતાના સપના, પોતાના માતા પિતાની આશાઓને લઈને અમેરિકા અભ્યાસ કરવા માટે જાય છે. કારણ એક હોય છે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, આંતરરાષ્ટ્રીય અનુભવ અને અભ્યાસ, અને પછી થોડા વર્ષો માટે નોકરી. અમેરિકાએ લીધેલા એક બાદ એક નિર્ણય અને એમાં વધુ એક નિર્ણયનો ઉમેરો. અમેરિકામાં HR 2315 નામનું આ એક બિલ રજૂ થયું છે, જેમાં સ્પષ્ટ રીતે સૂચન કરવામાં આવ્યું છે કે OPT એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવે. અમેરિકામાં અભ્યાસ કરનારા જેટલા વિદ્યાર્થીઓ છે એમની માટે OPT અભ્યાસ પછી 1 થી 3 વર્ષ નોકરી કરવાની તક આપવામાં આવે છે. હવે એ તક બંધ કરવાની તૈયારીમાં છે. એમના સપના એ માત્ર અભ્યાસ પૂરતા નથી. તેઓ પોતાની કારકિર્દી માટે અમેરિકા જાય છે અને OPT એ માટે એક સેતુ કહી શકાય. અને જો આ સેતુ તૂટી જશે તો શું થશે? વિચાર કરો, દર વર્ષે ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ અમેરિકા જાય છે એમના સપનાને લઈને. એમાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાના પરિવારના ઘર, જમીન, જ્વેલરી આ બધી વસ્તુ ગીરવે રાખી કરોડોની લોન લે છે ફક્ત એટલા માટે કે અભ્યાસ પછી ત્યાં કામ કરી પોતાની કારકિર્દી બનાવી શકે. એટલે અહીંયા વાત એ છે કે જો આ બિલ પસાર થયું છે, બિલને લઈને શું ત્યાંની પરિસ્થિતિ છે, શું વિચારવામાં આવી રહ્યું છે, ત્યાંના લોકો માટે શું એવો સારો વિચાર કે જેના કારણે આ થોડુંક આપણા માટે અઘરું થઈ શકે. અને જો OPT બંધ થશે તો આ બધા વિદ્યાર્થીઓ માટે રસ્તો કયો છે? શું તેઓ ભારત પરત આવી અને ફરીથી એક નવી શરૂઆત કરવી પડશે, કે પછી અન્ય દેશો ઓપ્શન તરીકે જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK આ બધા નવા વિકલ્પ બનશે? આ જ સવાલની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે ગુજરાતીઓ માટે આ પરિસ્થિતિ શું છે અને આખું બિલ વાસ્તવમાં શું છે, પાછળની હકીકત, પાછળની વાસ્તવિકતા, ત્યાંના લોકો છે અત્યારે ત્યાંના લોકોને શું એવી મુશ્કેલી થઈ રહી છે અથવા તો તેઓ આ મુદ્દે શું માની રહ્યા છે, તો આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે ફોગા USA પ્રેસિડેન્ટ ડોક્ટર વાસુદેવ પટેલ જોડાયા છે, ઇમિગ્રેશન એક્સપર્ટ પંકજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, NRI છે જગદીશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પંકજભાઈ, પહેલો સવાલ આપને પૂછવો છે, જે અત્યારની હાલની આ પરિસ્થિતિ છે કે આ બિલ એ વાસ્તવમાં કેટલી ગંભીરતાની સાથે ત્યાં લેવામાં આવી રહ્યું છે, અને જો આ બિલ પાસ થયું છે કે હજુ તો ખાલી તેના પર વિચારણા થઈ રહી છે? બીજી વાત એ કે જો પસાર થયું તો પછીની પરિસ્થિતિ શું થશે? ઓકે, ફર્સ્ટ જે બિલ છે એ પ્રપોઝ છે, ઇટ્સ નોટ યેટ ફાઇનલાઇઝડ. તો એ પ્રપોઝ બિલ છે. હવે સપોઝ એ ઇમ્પ્લિમેન્ટ થાય છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન, તો એના બે પાર્ટ છે જે આપણે જોવા પડશે. એક તો આ બિલ જે છે એ રિટ્રોક્ટિવ ઇફેક્ટથી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે કે હવેથી જે સ્ટુડન્ટ જઈ રહ્યા છે એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે છે. હવે સપોઝ એ લોકો રિટ્રોક્ટિવ ઇફેક્ટથી કરે કે જે પણ સ્ટુડન્ટ એજ્યુકેશન પૂરું કરે છે અને ત્યારબાદ એને જે છે એ આ ટ્રેનિંગ્સ જે કંપનીઓ ઓફર કરતી હોય છે નથી મળતી, દેન ઇટ્સ ગોઈંગ ટુ બી અ બિગ પ્રોબ્લેમ. બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ જશે. કારણ કે નોર્મલી જે સ્ટુડન્ટ્સ અહીંથી જતા હોય છે, માસ્ટર્સ કરવા માટે જતા હોય છે, 2 years માસ્ટર કરતા હોય છે અને પછી 3 વર્ષની એ લોકો જે છે આ ટ્રેનિંગ લેતા હોય છે. હવે સપોઝ 1 year થી 3 years નો એક ઓપ્શનલ એ લોકોને મળતો હોય છે. હવે આ જો બંધ થઈ જશે અને જે રિસન્ટ સપોઝ આપણે 5 થી 6 લાખ સ્ટુડન્ટ્સની વાત કરીએ અને જો ઇફેક્ટિવલી બંધ થઈ જાય તો એ ખૂબ મોટો પ્રોબ્લેમ થઈ જાય. કારણ કે ઓલ ઓફ સડન એજ્યુકેશન પૂરું કર્યા પછી જો લોકોને કોઈ કંપની ટ્રેનિંગ નથી આપતી, રાઈટ, તો એ કેસમાં એ લોકોને ત્યાં એમ્પ્લોયમેન્ટ એજ્યુકેશન પૂરું કર્યા પછી H1B કે બીજા કોઈ વિકલ્પ રહેતા જ નથી. અને સપોઝ એવું થાય છે કે એ લોકો હવે પછી જે સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે એના માટે કરશે તો એક કન્ડિશન રહેશે કે હવે જે પણ સ્ટુડન્ટ્સ ફોરેન USA જઈ રહ્યા છે એ વિચારીને એમનો ઓપ્શન્સ વિચારશે કે ત્યાં જવું કે USA ની જગ્યાએ કેનેડા જવું, ઓસ્ટ્રેલિયા, UK, ન્યુઝીલેન્ડ જવું એ વિચારશે. ઓકે સર, તો આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? એક તો વાત એ કે ત્યાંના લોકોને નોકરીની તક આપવામાં આવે એ નિર્ણય છે, પરંતુ શું આ નિર્ણય પાછળ થોડુંક એમને અઘરું નહીં પડી શકે? કારણ કે માનવબળની વાત કરવામાં આવે, શ્રેષ્ઠ વિકલ્પો અથવા તો શ્રેષ્ઠ જે કામ આપી શકે છે એ ભારતના લોકો છે, તો ત્યાંના લોકો છે એમના માટે આ પરિસ્થિતિ, આ વિકલ્પ જે છે, આ વાત છે એ કેવી રહેશે? સૌથી પહેલા આપણે જો સ્પેસિફિક સેક્ટર વાઇઝ વાત કરીએ તો IT સેક્ટરની અંદર જે છે આપણું વી આર ધ વર્લ્ડ લીડર ઇન ધેટ. તો એ કેસમાં એવું થશે કે જે છે એ લોકોની વર્કફોર્સ જે નીડ છે બેઝિક
H1B નો સૌથી વધારે કેન્ડિડેટ્સ ફોરેન અહીંથી જતા હોય છે, તો એ સૌથી મોટું સેક્ટર છે કે જ્યાંથી ઇફેક્ટ સૌથી વધારે ખરાબ થશે. એટલે સપોઝ એ લોકો આ કોલ લે છે કે આગળ આઈટી સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે વિચારીએ તો એ સૌથી મોટો પ્રોબ્લેમ ક્રિએટ થશે. ઓકે, જગદીશ સર, હવે આપની પાસેથી એ જાણવું છે કે આ ઓપીટી એક નવું બિલની વાત થઈ રહી છે, તો જો આ બિલ હાલ તો ઓપ્શનલની વાત કરવામાં આવી રહી છે, તેના પર ચર્ચા વિચારણા જો પસાર થાય તો ત્યાંના જેટલા ભારતીયો છે એમના પર શું અસર થશે? અહીંયાના વિદ્યાર્થીઓ જો જવાનું વિચારી રહ્યા છે તો પછી એમને શું વિચાર કરીને ત્યાં જવું પડશે? હાજી, થેન્ક યુ ફોર હેવિંગ મી. હવે મૂળ વાત એ છે કે ભારતમાંથી વિદ્યાર્થીઓ સૌથી વધારે અમેરિકામાં જાય છે અને છેલ્લા 5-10 વર્ષમાં ખૂબ જ મોટો સંખ્યા વધી ગઈ છે. હવે અત્યાર સુધી વર્ષોથી 50-60 વર્ષથી આપણા ભારતીયો ઘણા બધા વિદેશ આ રીતે અભ્યાસ માટે ગયા છે. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે એ લોકો ભણી લીધા પછી ત્યાંની કંપનીઓમાં એમને ઇન્ટર્નશીપ મળતી હતી, ઇન્ટર્નશીપ પછી એ લોકોને સ્પોન્સરશીપ મળતી હતી અને PR પણ મળતું હતું અને એમાં ઘણા બધા સિટીઝન થઈ ગયા છે. એટલે હવે પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓ વધી ગયા છે અને હવે જેટલા સ્ટુડન્ટ્સ જાય છે એ લોકો ફક્ત ભણવા માટે નથી જતા, એમને ત્યાં સેટલ થવું છે. એટલે આ પરિસ્થિતિ હજી બિલ પાસ થાય એ પહેલા ઘણા વખતથી આ પરિસ્થિતિ ઊભી થયેલી જ છે કે જે લોકો ગ્રેજ્યુએટ થયા છે, અંડર ગ્રેજ્યુએટ થયા છે, એ લોકોને આમે ઇન્ટર્નશીપ મળતી નથી. ઘણી બધી જગ્યાએ તો એ લોકોએ સામેથી પૈસા આપીને ઇન્ટર્નશીપ લેવી પડે છે એટલા માટે કે એ ત્યાં વધારે વખત રહી શકે. અને જ્યારે ભણતા હોય ત્યારે પરિસ્થિતિ જુદી છે કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે ગયા હોય એમને કેમ્પસમાં 20 કલાક જેટલી જોબ મળતી હોય છે, એટલે એમને રહેવા ખાવાનું અને એમની ટ્યુશન ફી નીકળી શકે એટલી જવાબદારી યુનિવર્સિટી લેતી હોય છે અને એમનું સગવડ થતી હોય છે. પરંતુ ત્યાર પછી એમને કાં તો બીજું વધારે પડતો અભ્યાસ કરવો પડે અને એમાં જ એમનું વિઝા ચાલુ રહી શકે. હવે આમ જોવા જઈએ તો ભારતની સાથે ચાઇના બે કન્ટ્રીના સૌથી વધારે સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે. ચાઇનામાં ટ્રેડિશન શું છે કે વિદ્યાર્થીઓ ફક્ત ભણવા માટે જ ત્યાં જાય છે. ત્યાં જાય છે, ટેકનોલોજી બધું આ તે શીખે છે અને પાછા ચાઇના આવીને પોતે જ ઇન્ડસ્ટ્રી શરૂ કરે છે. હવે આ ટ્રેન્ડ ધીરે ધીરે ભારતમાં પણ થઈ રહ્યો છે અને મને એમ લાગે છે વધે છે, કારણ કે ત્યાં હવે જોબની સિચ્યુએશન અત્યારે ખરાબ છે, એનાથી વધારે ખરાબ થવાની જ છે. એટલે માનસિક રીતે વિદ્યાર્થીઓએ તૈયાર થવાની જરૂર છે કે હવે આપણે ભારતની અંદર પણ વધારે સારી ઓપોર્ચ્યુનિટી છે, ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટી છે અને એ જ મલ્ટીનેશનલ કંપનીઓ અત્યારે ભારતમાં સેટ થયેલી છે અને એમાં પણ આપણે સારા કામ મળી શકે એમ છે. એટલે હું એમ માનું છું કે બહુ મોટી આશાઓ રાખવી જરૂરી નથી, કારણ કે H1 વિઝા તો H1 વિઝા માટે પણ બહુ લિમિટેશન્સ થઈ ગયા છે, એ કેટલા વર્ષોથી વધાર્યું નથી. H1 માટે હું કહું કે ભારતના સૌથી વધારે એપ્લિકેશન હોય છે, પરંતુ ત્યાંની જે સિસ્ટમ છે એ બહુ ટૂંકમાં સમજાવું કે ધારો કે નેપાળ, તો નેપાળને પણ વર્ષે 7,000 H1 મળે છે અને ભારતને પણ વર્ષે 7,000 મળે છે. એટલે નેપાળનો કોઈ વિદ્યાર્થી હોય ધારો કે અને એને H1 જોઈતું હોય તો એને 2 મહિનામાં જ એને મળી જાય છે. પણ જ્યારે ભારતમાં એક સાથે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે એપ્લાય કરતા હોય એટલે બહુ મોટી ક્યુ થઈ જાય છે, કેટલા વર્ષો સુધી મળતું નથી. અને જેને H1 મળ્યા છે એમને PR માટે પણ એ જ પરિસ્થિતિ છે કે એમને કોટા સિસ્ટમમાં જ આવવું પડે છે અને એ કોટા સિસ્ટમને લીધે એમને વર્ષો સુધી લાગે છે. એવા બધા વિદ્યાર્થીઓ યંગસ્ટર્સને ઓળખું છું કે 15-20 વર્ષથી ત્યાં છે, પણ છતાં પણ એમને H1 માંથી PR થયું નથી. એ ત્યાં રહ્યા છે, એમના બાળકો થયા છે, US સિટીઝન થયા છે, પોતાના ઘર લીધા છે. એટલે હવે પરિસ્થિતિ પહેલા જેવી રહેતી નથી. ઓકે, એટલે હવે કઠિન પરિસ્થિતિ થઈ ગઈ છે ત્યાં સુધી પહોંચવામાં. ઓકે સર, ફોગા પ્રેસિડેન્ટ ડોક્ટર વાસુદેવ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ડોક્ટર વાસુદેવ સર, આપને એ પૂછવું છે, આપણી પાસેથી એ જાણવું છે કે જે આ ઓપીટી આખો એક પ્લાન આવ્યો છે એને લઈને હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે, ત્યાંના લોકોમાં શું ચિંતા છે અને અહીંયાથી જેટલા વિદ્યાર્થીઓ ત્યાં આવવા માટે વિચારે છે એમને શું વિચારીને ત્યાં આવવું જોઈએ? ચોક્કસ એમ કહી શકાય અને જગદીશભાઈએ ઘણી બધી વિશ્લેષણ કર્યું છે ઓલરેડી. જી જી. હવે જે ઓટીપી છે એ કંપનીઓ પાસે અત્યારે પહેલાની સરખામણીમાં જોબ ઓછી છે, ડેફિનેટલી કહી શકાય. જોબ ઓછી કરતા બી એપ્લિકન્ટ વધારે થઈ ગયા છે, એટલે કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે એની અંદર. હવે અહીંયા આગળ કે જે કંઈ મારા ઓળખાણમાં ગુજરાતમાં ઘણા બધા પેરેન્ટ્સ
મને ફોન કરીને કહેતા હોય છે કે મારો દીકરો હવે ભણી રહેવા આવ્યો છે, એની કંઈક મદદ કરો. હવે જેટલી થઈ શકે એટલી તો અમે વર્ષે દિવસે કરીએ છીએ, પણ ડેફિનેટલી અગેન ધ એપ્લિકન્ટ્સ આર મોર અને ઓટીપી વિઝા આર લેસ એમ કહી શકાય. ઓકે, એટલે આવનારા સમયમાં આ પરિસ્થિતિમાં થોડી બાંધછોડ થાય છે કે કેમ, હવે ત્યાં પણ એક સવાલ થઈ રહ્યો છે. પંકજ સર, ફરી એકવાર આપની પાસે હવે એ જાણવું છે, જેવી રીતે જગદીશભાઈએ કહ્યું કે ઇન્ડિયા અને ચાઇના બંને સ્ટુડન્ટ ત્યાં જાય છે અને એ ફર્ક પણ સમજાવ્યો કે અહીંયા ઇન્ડિયાના જેટલા લોકો છે એમને ત્યાં જોબ જઈએ છે અને ચાઇનાના વિદ્યાર્થીઓ ત્યાં ભણે અને પોતે સ્ટાર્ટઅપ કરે છે, પોતે કંઈક દેશમાં નવું કરે છે. તો હવે જેટલા ભારતના વિદ્યાર્થીઓ છે એમને શું સ્ટ્રેટેજી અપનાવવાની જરૂર છે? જો ત્યાંથી આવા પ્રતિબંધો આવી રહ્યા છે, ત્યાંથી આ પ્રકારના આવા લિમિટેશન આવી રહી છે, તો અહીંયાના વિદ્યાર્થીઓએ શું સમજણ કેળવવી જોઈએ? બીજા દેશને વિકલ્પ તરીકે કે પછી ભારતમાં જ કંઈક નવું, કંઈક અલગ વાત? એક સ્પેસિફિક જો આપણે વાત કરીએ કે યુએસએ જે છે એ અંડર નાફ્ટા એગ્રીમેન્ટ આપણે જો એક ઓપ્શન તરીકે જોઈએ તો કેનેડિયન ઇમિગ્રેશનની અંદર એક સિસ્ટમ છે જે રિસન્ટલી લાસ્ટ 2 yearsથી એ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. ઇટ્સ ઓનલી ફોર ધ યુએસ H1B હોલ્ડર્સ. સપોઝ કોઈ વ્યક્તિ છે જેને એને લાગે છે કે ત્યાં હવે H1B માં જેમ આપણે વાત કરી જગદીશભાઈએ કે હવે PR ના ઓપ્શન્સ બહુ જ ઓછા છે, તો કેનેડિયન ઇમિગ્રેશને એક સ્પેશિયલ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. યુએસ H1B હોલ્ડર્સ માટે એક સ્પેશિયલ રિઝર્વ કોટા ચાલુ કર્યો છે. એટલે એ કોટાની અંદર સપોઝ એપ્લિકેશન કરે છે યુએસ H1B હોલ્ડર, તો એને કેનેડિયન ગવર્મેન્ટ સીધું પરમનન્ટ રેસિડન્સ વિઝા આપે છે. તો એક ઓપ્શન જે છે એ કોલ લઈ શકાય. સપોઝ યુએસ સિટીઝન H1B હોલ્ડર કેનેડિયન PR લઈ લે છે, 3 વર્ષ રહ્યા છે, તો અગેન હી બીકમ અ કેનેડિયન સિટીઝન અને ઇન ધેટ કેસ ઇન ફ્યુચર એની પાસે ઓપ્શન છે કે અંડર નાફ્ટા એગ્રીમેન્ટ જો એની પાસે USA માં જોબ ઓફર છે તો લીગલી અંડર TN વિઝા એ લીગલી કામ કરી શકે છે. ધીસ ઇઝ વન ઓપ્શન. સેકન્ડ ઓપ્શન એ થાય છે કે જો એની પાસે એક્સપિરિયન્સ પણ છે તો પરમનન્ટ રેસિડન્સ વિઝા જે છે એ ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશનની અંદર પણ એપ્લિકેશન કરી શકે છે. વર્લ્ડમાં 2 જ કન્ટ્રી છે હાલ કે જે તમને ઇન્ડિયાથી અથવા તો ઇન્ડિયન તરીકે તમે પરમનન્ટ રેસિડન્સ વિઝાની એપ્લિકેશન કરી શકો છો. તો ઓસ્ટ્રેલિયાનું પરમનન્ટ રેસિડન્સ વિઝા પણ સ્પેસિફિક એપ્લિકેશન કરી શકાય. થર્ડ ઓપ્શન ઇઝ ઓલરેડી ડિસ્કસ્ડ કે તમે ઇન્ડિયા પાછા આવો છો અને તમે આઈધર યુ આર ગોઈંગ ફોર અ જોબ ઓર યુ આર ઓપનિંગ અ બિઝનેસ ઓર લાઈક દેટ, તમે પોતાનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરો છો જેમ IIM ના સ્ટુડન્ટ્સ ચાલુ કરતા હોય છે. તો એ એક થર્ડ ઓપ્શન તરીકે આપણે કોલ લઈ શકીએ. ઓકે, જગદીશભાઈ, જેવી રીતે આપે જણાવ્યું તો સર હંમેશા ભારતીયોને એક આપણી તાસીર રહી છે અથવા તો આપણા લોહીમાં એ કહી શકાય કે આપદાને અવસરમાં ફેરવ્યું છે. તો જો આ બિલ પાસ થાય, થોડીક મુશ્કેલી આવે, આપદા આવી જાય તો એના અવસરમાં કેવી રીતે ફેરવી શકાય? આમ જોવા જઈએ તો આપણે ગુજરાતીઓ પેઢીઓથી 100-200 વર્ષથી એક હંમેશા અગ્રેસિવ રહ્યા છે, દુનિયાના જુદા જુદા દેશોમાં ગયેલા છે, ત્યાંથી સેટ થયા છે. આ વસ્તુ બહુ અગત્યની છે. હવે એ જ પ્રમાણે એજ્યુકેશનમાં એવું છે કે હાયર એજ્યુકેશન, સ્કૂલ પછીનું હાયર એજ્યુકેશન અમેરિકાનું શ્રેષ્ઠ કહેવાય છે વર્ષોથી, પેઢીઓથી, 50-100 વર્ષથી. એટલે એની એક આકર્ષણ રહે છે કે ત્યાં આગળ ભણવું. હવે અત્યાર સુધી કેવું છે કે ભણ્યા પછી ત્યાં એમને ઓપોર્ચ્યુનિટી મળતી હતી, પરંતુ જેમ વાસુભાઈ કહ્યું એમ હવે ત્યાં એપ્લિકન્ટ એટલા બધા વધી ગયા છે. બીજું કે ત્યાં આગળ જે એજ્યુકેશન મળી રહ્યું છે એ બધી યુનિવર્સિટી સારી જ છે, કારણ કે અહીંયા જ્યારે અમેરિકાનો સ્ટુડન્ટ વિઝા લેવા જાય છે તો અમેરિકા એક જ દેશ એવો છે કે કોઈ પણ વિઝા માટે તમારે ત્યાં હાજર થવું પડે છે એના વિન્ડો પર, અને એ ઉપર તમારી ક્રેડેન્શિયલ થતી હોય છે અને એ જ ઉપર તમને વિઝા મળતો હોય છે. ત્યાં જેવી તેવી યુનિવર્સિટીઓ છે, પરંતુ એ યુનિવર્સિટીના ત્યાંના એડમિશન પર અહીંયા વિઝા મળતા નથી. એટલે જે વિઝા મળેલા છે એ બધા વિદ્યાર્થીઓ સારી યુનિવર્સિટીમાં છે. અને આપણે જોયું છે કે કોરોના વખતે પણ કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એક પણ ફરિયાદ આવી નથી. એ લોકો એટલા સારી રીતે સાચવ્યા છે, કારણ કે એ એમના કમાતા દીકરા છે. ત્યાંની યુનિવર્સિટીનો સૌથી વધારે પ્રોફિટ તો થતો હોય કે પોતે સર્વાઈવ થતા હોય, પ્રોફિટ તો બાજુ પર, તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઉપર જ થતા હોય છે. એટલે અત્યારે લોબિંગ ચાલી રહ્યું છે કે ત્યાંની યુનિવર્સિટીઝ આ રીતે સરકારને કહી રહી છે કે અમને અમારી જવાબદારીથી વિદ્યાર્થીઓને આવવા દો, પરંતુ પરિસ્થિતિ એમ થાય છે કે થયા પછી ઇન્ટર્નશીપ મળતી નથી. અને એમાંય તે પર્ટિક્યુલર તમે સબ્જેક્ટ લીધો હોય એ સબ્જેક્ટ ઉપર જ ઇન્ટર્નશીપ તમારે કરવી પડે. હવે ભલે આ રીતે મુશ્કેલ તો છે જ, પણ બીજા કન્ટ્રીમાં પણ છે. આજે સપોઝ કેનેડા, તો કેનેડામાં PR મળે છે પણ જોબ ક્યાં છે? ત્યાં આગળ આપણે કેટલી બધી ડિબેટ કરેલી છે કે મોટી મોટી લાઈનો સામાન્ય જોબ માટે થતી હોય છે. એટલે મૂળ પરિસ્થિતિ એમ છે
કે જે સ્ટુડન્ટ્સ આઉટસ્ટેન્ડિંગ છે યુનિવર્સિટીમાં, એમાં યુનિવર્સિટી સામેથી જ એ સ્ટુડન્ટ્સને આગળ મોકલે છે અને એ સ્ટુડન્ટ્સ પછી બીજી કંપનીઓ પણ લેતી હોય છે, પરંતુ એ બધા 2-5% જ હોય છે, કારણ કે એનાથી વધારે એ લોકો એબ્ઝોર્બ કરી શકે એમ નથી. એટલે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓએ એ ભલે ભણવા જવું જોઈએ, અમેરિકા સારું એજ્યુકેશન છે, સારું શીખવા મળે છે, ત્યાંની સારી ટેકનોલોજી શીખવી જોઈએ અને પછી એક વસ્તુ નક્કી કરીને જવું જોઈએ કે આપણે ભારત પાછા આવવાની શક્યતા છે અને આવવું પડશે. બહુ જ ઓછા ચાન્સીસ એવા છે કે તમે ત્યાં રહી શકો અને એના માટે કોઈ ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી, પરંતુ પોતે ત્યાં સિન્સિયરલી સ્ટડી કરવો જોઈએ અને એ કરવાથી ઘણા બધાને સારી એવી જોબ મળતી હોય છે અને કરતા હોય છે, પરંતુ જેમ પર્સન્ટેજ ઓછા હોય તે પ્રમાણે એને એડજસ્ટ થવું પડે છે. માટે પહેલા જેવું હતું એ હવે પરિસ્થિતિ રહી નથી અને આ સત્ય સ્વીકારવું જોઈએ. પરંતુ હા, એક વાત કહું કે આ વર્ષે પણ સપ્ટેમ્બર ગઈકાલથી ત્યાંની કોલેજો, યુનિવર્સિટી, સ્કૂલો ચાલુ થઈ ગઈ. હવે એ બધા સ્ટુડન્ટ્સે તો માર્ચ, એપ્રિલ, મેમાં વિઝા લઈ લીધા હતા અને એ પછી એમના બંધ થયું છે. એટલે આ વર્ષે પણ મને એમ લાગે છે 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ, નવા વિદ્યાર્થીઓ અમેરિકાના વિઝા પર ભણવા માટે જશે અને હવે એ જ પ્રમાણે કેટલા બધા ગ્રેજ્યુએટ પણ ત્યાં થશે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે સમજવું જોઈએ કે ભારત ઓપોર્ચ્યુનિટી ઓફર આપે છે, કરે છે, પ્રગતિ થઈ રહી છે, આપણી લીટી ખૂબ મોટી થઈ રહી છે અને ત્યાં હવે તમે જોબ ધારો કે મળે તો પણ તમારા 2 છેડા ભેગા કરવા મુશ્કેલ પડે છે, કારણ કે ઇન્ફ્લેશન વધી ગયું છે અને હવે અત્યારે જે ટ્રમ્પની જે નીતિ જે છે આને આપણે ઘણી બધી ડિબેટ કરેલી છે, તો એની ઉપરથી કોઈ જ ફાયદો થવાનો નથી. ત્યાંની મોંઘવારી વધવાની છે અને લોકોનો વાપ થવાનો છે. ઓકે સર, એટલે ત્યાંની વાસ્તવિકતા શું છે એ એમને સમજાવી દીધી કે જો એક મોહને લઈને જતા હોય તો પછી ત્યાં થોડીક કંટ્રોલ લાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ડોક્ટર વાસુદેવ સર, આપની પાસેથી હવે જાણવું છે, જેવી રીતે જગદીશભાઈએ કહ્યું કે ત્યાં જેટલા સ્ટુડન્ટ્સ છે કમાઉ દીકરા છે, તો શું કમાઉ દીકરા પર આ લગામ કસવામાં આવશે અને જો લગામ કસવામાં આવે તો એનો રસ્તો અને સાથે ભારત માટે આ કેવો અવસર, ભારતે હવે આમાં ભારતના વિદ્યાર્થીઓએ હવે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? હવે આપણે પૂરી વાસ્તવિકતા સમજીએ તો 2023-24માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ક્લોઝ ટુ 1.2 મિલિયન, એટલે લગભગ 12 લાખ સ્ટુડન્ટો યુએસમાં સ્ટુડન્ટ વિઝા ગ્રાન્ટ થયા હતા. એટલે એવી રીતે વર્ષોથી ઓવર ધ ટાઈમ સ્ટુડન્ટ્સ અહીં આવ્યા જ કરે છે. એ પ્રમાણેનું જોબ ક્રિએશન એટલું બધું નથી. એક સેકન્ડ વસ્તુ એ રીતે આપણે વિચારી શકીએ કે હવે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, હવે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર આખું ઉભું થયું છે. એટલે ભણ્યા પછી, ભારત આવ્યા પછી જે હોશિયાર છોકરાઓ છે કે બ્રિલિયન્ટ સ્ટુડન્ટો માટે તો ભારતમાં બેઠા બેઠા પણ અમેરિકાની ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે કામ કરી શકાય છે. એટલે એવો કોઈ મોહ રાખવાની જરૂર નથી કે મારે અમેરિકામાં જ રહેવું છે. ઓકે, આપ સૌ હમણાં ગયા વર્ષે હું લગભગ 3 થી 4 વખત ઇન્ડિયા આવ્યો અને ઘણા બધા યંગ જનરેશનને મળ્યો, તો ઘણા બધા મોટા મોટા પેકેજમાં 50 લાખ 1 કરોડના પેકેજ વાળા ને દે ડોન્ટ વોન્ટ ટુ કમ ટુ યુએસએ. એટલે એવા પણ છે. એટલે એ બધી ઓપોર્ચ્યુનિટી તો ઘણી બધી છે. ફક્ત તમારી બ્રાઇટનેસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અમેરિકાની કંપનીઓને જોઈએ છે ક્યાંથી કામ કરો છે એ બહુ મહત્વનું નથી. એટલે અમેરિકામાં રહેવાનો મોહ છોડશો તો યુ વિલ બી ઓલવેઝ ઓલ રાઈટ. You are always ahead than other. ઓકે સર, આપ સૌનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે ડોલરીઓ રાજા રિસાણું છે અને ગુજરાતીઓ માટે આ ગાળીઓ કસાયું એ પ્રકારની પરિસ્થિતિ, પરંતુ એક્સપર્ટ કે જેમના દ્વારા અત્યારે વાતચીત કરી અને કહેવામાં આવ્યું છે જો વિદ્યાર્થીઓએ ત્યાં જવું હોય તો એક વાસ્તવિકતા સ્વીકારીને જવું પડશે, કારણ કે આ ટાઈમ થોડો ટફ છે.